જેઠ મહિનામાં કરો આ 3 કામ, તમારી દરેક મનોકામના પૂરી થશે. એવી ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનામાં સંકટમોચન હનુમાનજી ભગવાન શ્રી રામને મળ્યા હતા. તેથી જેઠ મહિનામાં આવતા મંગળવારે ઉપવાસ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. આ મહિનામાં ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાના નિયમો છે. જેઠ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ જેઠ મહિનામાં શું કરવું અને શું ન કરવું જોઈએ. એ જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય બજરંગ બલી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલા જેઠ મહિનાનું મહત્વ જાણી લઈએ. હિન્દુ ધર્મમાં જેઠ મહિનાનું વિશેષ મહત્વ છે. જેઠનો સ્વામી મંગળ છે. આ ગ્રહને હિંમત અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે જેઠ મહિનો પણ ભગવાન વિષ્ણુના પ્રિય મહિનાઓમાંનો એક છે. આ સાથે જ આ મહિનામાં ભગવાન હનુમાન પ્રથમ વખત શ્રી રામને મળ્યા હતા. આ કારણે જેઠ મહિનામાં આવતા દર મંગળવારને બડા મંગલ તરીકે ઓળખવામાં આવે છે. 1. જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જેઠ મહિનામાં દાન પુણ્ય કરવું અત્યંત ફળદાયી છે. તમે ખોરાક, કપડાં કે પૈસા દાન કરી શકો છો. 2. જેઠ મહિનામાં ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. તેથી આ મહિનામાં ગંગામાં સ્નાન કરો અને જો શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો. 3. જેઠ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે છે. જો તમે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માંગો છો તો તમારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ અને ઘરના મંદિરમાં ભગવાનને ગોળનો ભોગ લગાવવો જોઈએ. 4. મંગળ જેઠ માસનો સ્વામી છે. તેથી આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ઘણું મહત્વ છે. આ મહિનામાં ભગવાન હનુમાનની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. 5. ખાસ કરીને જેઠ મહિનામાં પાણીનું દાન કરવાથી લાભ થઈ શકે છે. તેથી પાણીનું દાન કરો. આ મહિનામાં મંત્રોના જાપ કરવાથી મન શાંત થાય છે. તેમજ વ્યક્તિને શુભ ફળ પણ મળી શકે છે. જેઠ મહિનામાં જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિ જીવનમાં હંમેશા શુભ ફળ મેળવી શકે છે. 6. જેઠ મહિનામાં આવતા વ્રત અને તહેવારોના હિસાબે પાણી, વૃક્ષો અને છોડની પણ પૂજા કરવી જોઈએ. ઘરની આસપાસના વૃક્ષો અને છોડને પાણી આપવાનું ધ્યાન રાખો. જો તમે ઉનાળામાં વૃક્ષો અને છોડને પાણી આપો છો, તો તે સુકાઈ જવાથી બચી જશે અને લીલા રહેશે. જેઠ મહિનામાં ભૂલથી પણ ન કરો આ કામ. 1. જેઠ માસમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ. સૂર્યોદય પહેલા જાગવાનો પ્રયાસ કરો. વહેલા ઉઠો, સ્નાન કરો અને ઉગતા સૂર્યને પ્રાર્થના કરો. જેઠ મહિનામાં દિવસ દરમિયાન પણ ઊંઘ ન લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસમાં મોડે સુધી સૂવે છે તેને દરેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે. 2. જેઠ મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી દોષ અને રોગો થાય છે. આ સાથે તે બાળક માટે પણ અશુભ છે. આ સિવાય સૂર્યને જળ અર્પણ કરતી વખતે વિશેષ કાળજી લેવી જોઈએ. સૂર્યને જળ અર્પિત કરતી વખતે ક્યારેય પણ સીધું સૂર્ય તરફ ન જોવું જોઈએ. લોટામાંથી પડતા પાણીના પ્રવાહ દ્વારા સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. 3. જેઠ મહિનામાં પાણીનો બગાડ કરવાની ભૂલ ન કરો. આ મહિનામાં પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ થાય છે. તેથી પાણીનો બગાડ ટાળવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સમયે પાણીનો બિનજરૂરી પ્રવાહ પણ પાણીની જેમ પૈસા વહી જાય છે. તેથી જો તમે ગરીબીથી બચવા માંગતા હો
તો પાણીનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરો. 4. પરિવારના મોટા પુત્ર કે પુત્રીના લગ્ન જેઠ મહિનામાં ન કરવા જોઈએ. આનાથી અશુભ પરિણામ મળી શકે છે. આ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ. આ સિવાય તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે. જેઠ મહિનામાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આ મહિનામાં હળવો અને સાદો ખોરાક લેવો જોઈએ. 5. જેઠ મહિનામાં તમામ મંગળવારનું ખૂબ મહત્વ છે અને તેથી તેને મોટો મંગલ કહેવામાં આવે છે. જેઠ મહિનામાં કોઈ પણ મંગળવારે ન તો પૈસા ઉછીના આપો કે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લો. નહીંતર મંગળવારે પૈસાની આવી લેવડ દેવડ તમને દેવાના બોજ હેઠળ દબાવી દેશે અને તમને ઝડપથી ગરીબ બનાવી દેશે. 6. જેઠ મહિનામાં તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવ્યા વિના ક્યારેય મોકલવા જોઈએ નહીં. આવી સ્થિતિમાં જો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને ચોક્કસપણે પીવા માટે પાણી આપો. રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત હોય છે. સૂર્યદેવની આરાધના માટે આ દિવસ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. કુંડલીમાં સૂર્યની શુભ સ્થિતિ હોય તો વ્યક્તિ જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે. તેમને દરેક કામમાં સફળતા મળે છે. સૂર્યની સારી સ્થિતિના કારણે વ્યક્તિનું આરોગ્ય હંમેશા સારું રહે છે. કુંડલીમાં સૂર્યની મજબૂત સ્થિતિ જીવનમાં સુખ, સંપત્તિ અને યશ અપાવે છે. સૂર્ય કમજોર કે પીડિત અવસ્થામાં હોય તો વ્યક્તિ બીમાર રહે છે. ધન અને માન સન્માનને નુકસાન પહોંચે છે અને તેમના કામ બગડવા લાગે છે. રવિવારના દિવસે કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયોથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. સૂર્યની કૃપાથી કામમાં આવી રહેલા તમામ અવરોધો દૂર થાય છે. રવિવારે કરો આ કાર્ય. રવિવારના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. બાદમાં સૂર્ય દેવતાને જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યને નમઃ, ઓમ હંસદેવને નમઃ, ઓમ આદિત્ય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. કહેવાય છે કે આનાથી સૂર્ય દેવતા જલ્દી પ્રસન્ન થાય છે અને તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે છે. રવિવારના દિવસે સૂર્યને જળ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ દિવસે સૂર્યદેવને તાંબાના લોટાથી જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે. રવિવારના દિવસે માથા પર ચંદનનું તિલક લગાવવું ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. ઘરેથી જ્યારે પણ નીકળો માથા પર ચંદનનું તિલક લગાવીને જ નીકળો. આવું કરવાથી તમામ જરૂરી કાર્ય સફળ થાય છે. આ સાથે જ રવિવારના દિવસે લાલ રંગના વસ્ત્ર પહેરવા પણ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દેશી ઘીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેથી રવિવારના દિવસે ઘરની બહારના દરવાજાની બંને તરફ દેશી ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને ઐશ્વર્યના આશીર્વાદ આપે છે.